આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 7મી મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાનારી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પૂરજોશમાં પ્રચાર ચાલુ છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે યુજીસી નેટ પરીક્ષા હવે 16ના બદલે 18મી જૂને લેવાશે. મહિલા ક્રિકેટમાં ભારત આજે બાંગ્લાદેશના સિલહટમાં 5 મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. અને થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગ્રુપ સીની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. આગામી મહિનાની 7મી તારીખે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 95 બેઠકો પર યોજાનારી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર વેગવાન બન્યો છે. વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ એક જ દિવસમાં વિવિધ રાજ્યોમાં અનેક મત વિસ્તારોને આવરી લેતી અનેક રેલીઓ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ગઈકાલે કર્ણાટકના બાગલકોટ અને મહારાષ્ટ્રના સોલાપુર અને સતારામાં જાહેર સભાઓ યોજી હતી. તેમની સોલાપુર રેલીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં કોઈ પણ સંવિધાનને બદલી શકતું નથી અથવા દેશમાં આરક્ષણ ખતમ કરી શકતું નથી. તેમણે કહ્યું કે જો બાબા સાહેબ પોતે આવીને આરક્ષણ ખતમ કરવા અથવા બંધારણ બદલવાનું કહે તો પણ એવું નહીં થાય. શ્રી મોદીએ વિપક્ષ પર બંધારણ બદલવા અને અનામત ખતમ કરવા અંગે જૂઠાણા ફેલાવવાનો આરોપ લગાવ્યો. સતારાની રેલીમાં શ્રી મોદીએ કહ્યું કે એનડીએ સરકારે જનતા સાથે જોડાવા અને સરકારની વિવિધ યોજનાઓ માટે પ્રતિસાદ મેળવવા માટે સોશિયલ મીડિયા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને વિપક્ષ નકલી વીડિયો ફેલાવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના પાટણ અને છત્તીસગઢના બિલાસપુર શહેરમાં પણ જાહેર સભાઓને સંબોધી હતી. બિલાસપુરમાં તેમણે કહ્યું કે આ લોકસભા ચૂંટણી માત્ર ચૂંટણી નથી પરંતુ બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તબક્કામાં 6 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકો પર આવતા મહિનાની 25મી તારીખે મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ 7 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, ઉત્તર પ્રદેશની 14 બેઠકો, બિહાર અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો અને ઝારખંડની 4 બેઠકો પર મતદાન થશે. ગઈકાલે ચોથા તબક્કા માટે નામો પરત ખેંચવાનો પણ છેલ્લો દિવસ હતો. 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી કુલ 96 લોકસભા બેઠકો માટે આ તબક્કામાં આવતા મહિનાની 13મી તારીખે મતદાન થશે. આંધ્રપ્રદેશની તમામ 25 સંસદીય બેઠકો, તેલંગાણાની 17 બેઠકો, ઉત્તર પ્રદેશની 13 બેઠકો, મહારાષ્ટ્રની 11 બેઠકો, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો, બિહારની 5 બેઠકો, ઝારખંડ અને ઓડિશાની 4 બેઠકો અને 1 બેઠક માટે મતદાન થશે. આ તબક્કામાં જમ્મુ કાશ્મીરની બેઠક પર 13મી મેના રોજ મતદાન થશે. તેલંગાણામાં ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધીમાં નામાંકન પરત ખેંચી લીધા પછી 525 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે યુજીસી નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. આ પરીક્ષા હવે આગામી 16મી જૂનના બદલે 18મી જૂને યોજાશે. યુજીસી ચેરમેન જગદીશ કુમારે સોશિયલ મીડિયા પર વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓના પ્રતિભાવોના આધારે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. એનટીએ દ્વારા સમગ્ર દેશમાં ઓએમઆર પદ્ધતિથી યુજીસી નેટ એક જ દિવસમાં લેવાશે. મહિલા ક્રિકેટમાં ભારત આજે બાંગ્લાદેશના સિલહટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 5 મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 શરૂ થશે. હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરી રહી છે જ્યારે નિગાર સુલતાના બાંગ્લાદેશી ટીમનું સુકાની છે. રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે યજમાન ટીમને 44 રને હરાવ્યું હતું અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્યામાં ગઈકાલે ડેમ ફાટવાથી માઈ માહિઉ વિસ્તારમાં 40થી વધુ લોકો માર્યા ગયા છે, જેના કારણે વિનાશક પૂરનો મૃત્યુઆંક 120થી વધુ થયો છે. કેન્યાની સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી છે. અલ નીનો હવામાન અસરને કારણે તાજેતરમાં અઠવાડિયામાં
પૂર્વ આફ્રિકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં કેન્યાના હવામાન વિભાગ દ્વારા મે મહિના સુધી દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. બુરુંડીમાં લગભગ 1 લાખ લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે તાન્ઝાનિયામાં ઓછામાં ઓછા 58 લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. વૈજ્ઞાનિકોએ આબોહવા પરિવર્તનને આમ બનવાનું કારણ જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગામી 4 દિવસ દરમિયાન તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરી સહિત દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે. આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગુજરાત, ઓડિશા અને બિહારમાં પણ ગરમીની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલ સુધી આસામ, ત્રિપુરા, ગુજરાત, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં અને 3 મે સુધી ગોવા, કેરળ અને કર્ણાટકમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 4 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે આ સ્થિતિ રહેશે. દક્ષિણ ભારતમાં આજે લક્ષદ્વીપમાં અને કેરળ અને પુડ્ડુચેરીમાં આગામી 6 દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડશે. તેલંગાણામાં ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મુખ્ય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે તેમના અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે ઝહીરાબાદ લોકસભા મત વિસ્તારના અલ્લાદુર્ગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. તેલંગાણામાં શ્રી મોદીની આ બીજી સભા છે, જ્યારે ભાજપના અન્ય વરિષ્ઠ નેતા અમિત શાહ આવતીકાલે હૈદરાબાદમાં પ્રચાર કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગઈકાલે ખમ્મમ, મહેબૂબાબાદ બાદ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં નિઝામપેટ ખાતે રોડ શો યોજ્યો હતો. શ્રી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ, ભાજપ અને તેના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ હતાશામાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સતત લોકોની જરૂરિયાતોને નજરઅંદાજ કરી રહી છે, જ્યારે ભાજપ વિકસિત ભારત માટે પ્રયત્નશીલ છે. બોક્સિંગમાં બ્રિજેશ તમટા, સાગર જાખર અને સુમિતે ગઈકાલે કઝાકિસ્તાનના અસ્તાનામાં એએસબીસી એશિયન અંડર 22 અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2024ની સેમીફાઇનલમાં પહોંચ્યા છે. પુરુષોની 48 કિલોગ્રામ વજન શ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં બ્રિજેશે ઉઝબેકિસ્તાનના સબીરોવ સૈફુદ્દીનને પરાજિત કરી 4-3થી જીત મેળવી હતી. બીજી તરફ સાગર જાખર અને સુમિત બંનેએ અલગ અલગ વજન શ્રેણીમાં 5-0થી વિજય મેળવ્યો હતો. ભારતના વેલાવન સેંથિલ કુમારે ફ્રાન્સના પેરિસમાં યોજાયેલી વ્યાવસાયિક સ્ક્વેશ સંગઠનની PSA ચેલેન્જર સ્ક્વેશ સ્પર્ધાનું બિરુદ જીતી લીધું છે. સ્પર્ધાની ફાઇનલમાં વિશ્વમાં 58મો ક્રમાંક ધરાવતા સેંથિલ કુમારે ફ્રાન્સના મેલ્વિનને 3-0થી પરાજય આપીને સ્પર્ધાનું બિરુદ જીતી લીધું છે. આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું છે. કોલકાતાએ 154 રનના લક્ષ્યાંક સામે 16.3 ઓવરમાં 3 વિકેટે 157 રન બનાવ્યા હતા. ઓપનર ફિલિપ સોલ્ટે 33 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ છઠ્ઠા સ્થાને છે. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. છઠ્ઠી એશિયન કેરમ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ ગઈકાલે માલદીવ્સમાં પુરુષ અને મહિલા ડબલ્સ બંને ટાઇટલ જીતી લીધા છે. પુરુષ ડબલ્સની ફાઇનલમાં ભારતીય જોડી કે શ્રીનિવાસ અને મોહમ્મદ ગુફરાને ઇસ્માઇલ આઝમીન અને હસન નાઝીમને 2-0થી હરાવ્યા હતા, જ્યારે મહિલા ડબલ્સમાં ભારતની આકાંક્ષા કદમ અને શૈની સેબેસ્ટિચે ફાઇનલમાં રશ્મિ કુમારી અને કે નાગાજોથીને 2-1થી હરાવ્યા હતા. ચીનમાં રમાઈ રહેલી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગ્રુપ સીની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જેમાં ભારતીય ટીમે 21-15, 21-15ના 2 સીધા સેટમાં જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર. 7મી મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાનારી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે યુજીસી નેટ પરીક્ષા હવે 16ના બદલે 18મી જૂને લેવાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.